ડીસા પંથકમાં કુદરતી આફતનો કેર વાવાઝોડાએ છીનવી ખેડૂતની જિંદગી પરિવારભર આપ તૂટી પડ્યું। ડીસા પંથકમાંથી અત્યારે ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે। મધરાત્રે આવેલા વિનાશક વાવાઝોડાએ વરણ ગામમાં ભારે તબાહી મચાવી છે। આ કુદરતી આફતમાં એક ખેડૂતનું કમનસીબ મોત નીપજ્યું, જ્યારે પરિવારના 2 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ડીસા તાલુકાના વરણ ગામમાં ગઈકાલ મધરાત્રે ફૂંકાયેલ તેજ વાવાઝોડાએ કાળો કહેર વર્તાવ્યો છે। કુદરત સામે લાચાર બનેલ માનવીના આ ભાગ્યમાં જાણે હોનારત લખાયેલી હોય તેમ પરબતભાઈ દાનાભાઈ રબારી નામના ખેડૂત પોતાના પરિવાર સાથે ઘરમાં નિંદ્રાધીન હતો, જે સમય વાવાઝોડાના પ્રચંડ વેગના કારણે ઘરની દિવાલ ધરાશાયી થઈ। આ દુર્ઘટનામાં ખેડૂત પરબતભાઈ રબારીનું ઘટના જ સ્થળે કરુણ મોત નીપજ્યું, જ્યારે પરિવારના અન્ય 2 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, પરંતુ સૌથી વધુ દુઃખદ બાબત એ છે કે મૃતક પરબતભાઈના માતૃશ્રીના બેસણાની વિધિ હજુ તો પૂર્ણ થઈ ન હતી, ત્યાં જ પુત્રના અચાનક અવસાનના સમાચાર મળતા સમગ્ર પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું છે। આ બનાવથી સમગ્ર વરણ પંથકમાં રેરાટી વ્યાપી છે અને ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ, તલાટી અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પરબતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વરણ ગામના અન્ય વિસ્તારોમાં પણ વાવાઝોડાના કારણે ભારે નુકસાનના અહેવાલ મળી રહ્યા છે। ખરેખર આ ઘટના ખૂબ જ પીડાદાયક છે। ભગવાન તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના। અહેવાલ ગૌતમ વારેચા, ભારતની અસ્મિતા, ડીસા।